કોમ્પિટિશન અને દોડધામ ભરી આ જિંદગીમાં તમારા બાળકને આ પાવડર આપશો તો એ થાકશે નહીં અને એની યાદશક્તિ પણ સારી રહેશે અને એના શરીરનો પણ સારો વિકાસ થશે। મિત્રો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધાય? મજામાં છો ને? અમે પણ બધાય મજામાં છીએ અને આજે ફરી આપણે એક સરસ મજાના વ્લોગની સાથે આવ્યા છીએ અને આજે આપણે વ્લોગની અંદર સરસ મજાની એવી એક રેસીપી શીખવાની છે કે જે બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે। આપણે અમથા બાળકોને બજારમાંથી બધા નાસ્તા અલગ અલગ લાવીને ખવડાવતા હોઈએ છીએ, એમાંય આપણે પૈસાનો ખર્ચ તો થતો જ હોય છે, પણ એવું બહારનું તળેલું તીખું ને આવું બધું લાવીને ખવડાવવા કરતાં આપણે ઘરની અંદર પૈસા થોડાક વધારે ખર્ચી અને સારો એવો પૌષ્ટિક ખોરાક આપણે એમને આપી શકીએ છીએ, જેનાથી આપણે જે આજે વસ્તુ બનાવવાની છે ને એનાથી બાળકની મગજ શક્તિ અને એના શરીરના વજન વધશે, ઉપરાંત એની હાઇટ વધશે અને યાદશક્તિ વધશે। એવો સરસ મજાનો એક આપણે અનોખી જ એક વાનગી આપણે બનાવવાની છે, જેનો આપણે રોજે ઉપયોગ બાળકને જમવામાં આપવાનો છે, એટલે એનાથી બાળકને ખૂબ ફાયદો થશે। એટલે શરીરની સારી એવી તંદુરસ્તી પણ રહેશે અને રોગપ્રતિકારક શક્તિ પણ બાળકની ખૂબ જ સારી રહેશે। એટલે અને આ હાઇટ અને યાદશક્તિ વધારવા માટેનો ખૂબ જ સારો બેસ્ટ એવો ઉપાય છે, એટલે આપણે આજે આ કરવાનો છે। ચાલો તો આપણે એના માટે બધી જ જોઈતી વસ્તુ ભેગી કરી લઈએ ફટાફટ, અને આપણે આ પાવડર બાળકોને રોજે આપશું, જેથી બાળક આપણું તંદુરસ્ત રહેશે અને ભણવામાં પણ ખૂબ જ હોશિયાર બનશે। અત્યારે જે કોમ્પિટિશનનો જમાનો છે એની અંદર જો બાળકોને બીજા કોઈ નાસ્તા આપવા કરતાં રોજે જો આ રીતનો પાવડર બનાવી અને 2 ચમચી આપવામાં આવે તો બાળકો ખૂબ જ સારી એવી એમની તંદુરસ્તી બનશે અને ખૂબ આગળ આવશે। આપણે સૌથી પ્રથમ તો 50 ગ્રામ કાજુ લીધા છે અને એની ભેગા આપણે લેવાના છે 50 ગ્રામ પિસ્તા। આ બેયને આપણે મિક્સરમાં નાખી અને દળી નાખવાનું છે લેવાના છે, અને આપણે એમાં ભેગા નાખશું અડધો જાયફળનો ટુકડો, જેનાથી બાળકનું મગજ શાંત રહેશે અને રાત્રે નીંદર પણ સારી આવશે। આ બધું જ આપણે મિક્સરમાં દળી લેવાનું છે અને એકદમ ઝીણું દળવાનું, જેથી દૂધની અંદર સરસ રીતે મિક્સ થઈ જાય। હવે આપણે લઈ લીધી છે આ બદામ, અને બદામ આપણે 100 ગ્રામના માપમાં લીધી છે, અને બદામમાં ખૂબ એવું સારું એવું પ્રોટીન હોય છે, જે બાળકોને યાદશક્તિ વધારવા માટે ખૂબ જરૂરી છે, એટલે એને પણ આપણે દળી લેવાની છે અને આવી ઝીણી સરસ જ દળવાની। અને બદામ દળાઈ જાય પછી આપણે પણ એને એક થાળીમાં કાઢી લઈશું। આવી રીતે આપણે પિસ્તા અને કાજુને પણ કાઢ્યા છે, એમ બદામ પણ કાઢી લેવાની છે। અને હવે આપણે સાકર દળવાની છે। સાકરને આપણે ખૂબ સારી તપવવાની છે અને પછી દળવાની છે, અને એ આપણે 200 ગ્રામના માપે લેવાની છે, એટલે ગળપણનું પ્રમાણ સારું રહે, જેથી બાળકોને પીવામાં પણ સારું લાગે એમ। એટલે આવી સરસ દળી લેવાની અને પછી બધું આપણે થાળીમાં પાછું એમાં જ ભેગું કાઢી લેવાનું છે। આ લીધા છે આપણે હવે મખાના। આ મેં દળીને રાખ્યા હતા, પણ એને બાળકોને ભાવ્યા નહીં, એટલે પછી આપણે હવે એને આની અંદર મિક્સ કરી દઈશું, જેથી બાળકોને ભાવશે। એનો ટેસ્ટ મમરા જેવો એકદમ મોળો હોય છે અને દેખાવમાં એ બોરા જેવા હોય છે, બહારની પડ એનું કાળા કલરનું અને અંદર આવા સફેદ હોય છે। એને પણ આપણે સરસ રીતે ઝીણા દળી લીધા છે, અને મખાના પણ બાળકોને વજન વધારવામાં, એને હાઇટ વધારવામાં અને કોલ્ડ સ્ટોરેજનું પ્રમાણ સપ્રમાણ રાખવામાં ખૂબ જ એવા ઉપયોગી થાય છે। અને હવે આપણે લેવાની છે એલાયચી। એલાયચી ખૂબ જ જરૂરી છે દૂધના કોઈ પણ પાવડર બનાવો અને બાળકો માટે એલચી ખૂબ જરૂરી છે, એનાથી પાચન શક્તિ સારી થાય છે, અને દૂધ અને આ બધું જે મિક્સ કરીને આપણે પીવી છીએ ત્યારે એને પચવામાં ખૂબ જ જરૂરી છે એલચી, એટલે એ નાખવાનું આપણે ભૂલવાનું નથી। 2 મેં નાની ચમચી લીધી છે, પણ તમે 1 મોટી ચમચી પણ લઈ શકો છો। એલચી છે આપણે ખૂબ જ જરૂરી છે, એ આપણે બધામાં સાથે નાખી અને મિક્સ કરી દેવાની છે। આ બધું જ હવે આપણે સરસ એવું મિક્સ કરી દઈશું। આ રીતે બધા દળેલા પાવડર આપણે સરસ મિક્સ કરી નાખશું। ગાંગડી હોય તે બધી સરસ ભાંગીને બહુ જ સરસ રીતે મિક્સ કરી દેવાના છે। અને હવે આપણે લેવાની છે ખસખસ। આવી એકદમ ઝીણી આપણે જે લાડવાની ઉપર લગાડીએ છીએ ખસખસ છે, એને આપણે 1 ચમચી લીધી છે। એને આપણે એકદમ ઝીણી ખાંડી નાખશું મિક્સરમાં, આટલી થોડીક વસ્તુ દળાય નહીં, એટલે ખાંડીને આપણે ખસખસામાં નાખી દઈશું। ખસખસથી બાળકોના હાડકાં છે એ ખૂબ મજબૂત બને છે, અને એ પણ ખૂબ શરીર માટે જરૂરી છે।
હવે નવસેકું દૂધ ગરમ કરી લીધું છે. આપણો પાવડર બનીને રેડી થઈ ગયો છે, એટલે આપણે પીવા માટે રેડી છે. ગરમ કરેલા સેજ દૂધની અંદર આપણે 2 ચમચી પાવડર નાખી અને પછી આપણે બાળકોને આપી શકીએ છીએ. આ પાવડર ખૂબ જ હેલ્ધી અને બાળકોના શરીર માટે ખૂબ જ સારો છે. બાળકોને અન્ય ખોરાક આપવા કરતાં, અન્ય નાસ્તો આપવા કરતાં રોજ સવારે અથવા તો સાંજે અથવા 2 ટાઈમ આ 1 ગ્લાસ દૂધ આપવાથી બાળકની ખૂબ જ એવો સારો વિકાસ થશે અને યાદશક્તિ, હાઇટ વધશે. બીજા કોઈ પ્રોબ્લેમ હોય કે જે ખાઈ ન શકતા હોય, ભૂખ ઉઘાડશે, આવી બધી સરસ એવી આપણને સારું એવું રિઝલ્ટ આનું મળશે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ પણ સારી એવી વધશે અને ઉત્તમ ગુણ એ છે આનો કે આને દરેક ઋતુમાં આપણે આ પાવડર બાળકોને આપી શકીએ છીએ. અને પછી આપણે આને આ રીતે કન્ટેનરમાં કોઈ પણ ડબ્બામાં ભરી ફ્રીજની અંદર 1 વર્ષ માટે આપણે એને રાખી શકીએ છીએ. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.